કે ક્લોઝિંગ સ્ટોકવાળા અલગ અલગ જોઈ લેજો. જેમ કે ક્લોઝિંગ સ્ટોક 8000 છે અને 8000માંથી માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ ઇઝ 20% લેસ છે. તો પહેલાં કેલ્ક્યુલેશન કરીએ. ક્લોઝિંગ સ્ટોક 8000 છે, એમાં 10% ગુડ્સની સ્ટોરી કીધી. સો 8000ના 10% કરીએ તો 800 થાય. એની વેલ્યુ 20% લેસ છે, તો આ 800ના 20% કરીએ સો 160 રૂપીઝ એમાં ઓછા છે. તો 800માંથી 160 માઇનસ કરીએ તો 640. પછી જે રિમેનિંગ 90%, કારણ કે 8000ના 10%માં 20% ઓછું છે એવું કીધું, બાકીના 90%નું કંઈ કીધું નથી, તો એ એઝ ઇટ ઇઝ હશે. સો 8000ના 90% કરીએ તો એ 7200 આવી જશે. સો એ 7200નું કંઈ પણ કીધું નથી, તો એ એઝ ઇટ ઇઝ. તો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે 7200 પ્લસ 640, એટલે 7840 ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ. એની બે ઇફેક્ટ જોઈએ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક 7840, અને સેકન્ડ ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ એડજસ્ટમેન્ટમાં જ આપ્યા હશે ક્લોઝિંગ સ્ટોક 7840. તો આ બધા ક્લોઝિંગ સ્ટોકના પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટ્સ આપણે શીખીએ છીએ. તો આ એક કેલ્ક્યુલેશન બરાબર જોજો. એના પછી સેકન્ડમાં એ પૂછે કે ક્લોઝિંગ સ્ટોક 6000 છે અને એમાં એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક 700 ઇન્ક્લુડેડ છે. હવે ક્લોઝિંગ સ્ટોક 6000 હોય અને એમાં જો 700 એડવર્ટાઇઝમેન્ટનો સ્ટોક હોય તો આપણે એને હટાવી દેવો પડે, બાકીના હશે 5300. અને આ જે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ્યારે આપણે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ લખશું એમાંથી આ માઇનસ કરવાનો આવે. હવે આની બરાબર ઇફેક્ટ જોજો. પહેલાં આપણે આ જે ક્લોઝિંગ સ્ટોક જે છે એની આપણે ઇફેક્ટ જોઈ લઈએ. સો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ હોય છે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, જેમ કે અહીંયા આવ્યું બાય ક્લોઝિંગ સ્ટોક આ 5300, અને બેલેન્સ શીટમાં પણ એસેટ સાઇડમાં આ ક્લોઝિંગ સ્ટોક 5300. બટ આપણને જે આ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક આપ્યું છે એની ઇફેક્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. જ્યારે આપણે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ લખશું ટ્રાયલ બેલેન્સમાંથી, એમાંથી માઇનસ કરવાનો આવશે આ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક. એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક એટલે આપણે અમુક એડવર્ટાઇઝમેન્ટ માટે જે કંઈક બનાવ્યું હશે ઓર સેમ્પલ્સ કે કંઈક રાખ્યા હશે, તો એમાંથી હજી સ્ટોક પડ્યો છે, તો જે આપણે નેક્સ્ટ યર યુઝ કરશું, એટલે આ વર્ષના એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી આપણે એને માઇનસ કરી નાખશું. અને આ સ્ટોક જે છે ભલે એ ક્લોઝિંગ સ્ટોક નથી પણ એડવર્ટાઇઝમેન્ટનો સ્ટોક છે, તો એ પણ એક ટાઈપનું એસેટ છે. એટલે બીજી ઇફેક્ટ આવશે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોકની બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 700. તો જ્યારે પણ તમને ક્લોઝિંગ સ્ટોકમાં એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક કે સ્ટેશનરી સ્ટોક આપ્યા હોય તો એ સ્ટોક, જેમ કે ટોટલ 6000 તો અહીંયા આવી જ ગયો, 5300 પ્લસ 700, બટ આપણે એને સેપરેટ કરીને લખ્યા કે ક્લોઝિંગ સ્ટોક જે છે એ બતાવે કે એવા ગુડ્સનો સ્ટોક કે જેનો આપણે બિઝનેસ કરીએ છીએ, અને એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક એટલે ખાલી એડવર્ટાઇઝમેન્ટ પર્પોઝ માટે આપણે કોઈ સામાન હશે એનો સ્ટોક. સો ક્લોઝિંગ સ્ટોકમાં આપણે સ્પ્લિટ કર્યા. ક્લોઝિંગ સ્ટોક જે ગુડ્સનો હતો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બેલેન્સ શીટમાં એસેટ સાઇડ, અને એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક જે છે એ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી માઇનસ કરવાનો આવશે. બેલેન્સ શીટમાં તો એ આવશે જ. સેમ આના જેવું છે ક્લોઝિંગ સ્ટોક ઓફ 16000 છે, જેમાં મેં એડવર્ટાઇઝમેન્ટની બદલે સ્ટેશનરી સ્ટોક લખ્યો છે. તો ખાલી નામ જ અલગ છે, પ્રોસેસ સેમ જ છે. જેમ કે 16000માંથી 1000 છે એ સ્ટેશનરી સ્ટોક છે, તો બાકીનો 15000 છે એ ગુડ્સનો ક્લોઝિંગ સ્ટોક છે. તો આપણને જે પહેલાં ફેમિલિયર છે એ આપણે કરીએ. જેમ કે ક્લોઝિંગ સ્ટોકની આપણે બે ઇફેક્ટ કરીએ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય ક્લોઝિંગ સ્ટોક, તો ક્લોઝિંગ સ્ટોક આપણો 1,15,000 છે, અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ ક્લોઝિંગ સ્ટોક 1,15,000. બટ આપણે સ્ટેશનરી સ્ટોક કીધો છે, તો એના માટે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જેમ આપણે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક માઇનસ કર્યો, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ટ્રાયલ બેલેન્સમાં આપ્યા હશે, એમ અહીંયા પણ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં સ્ટેશનરી એક્સપેન્સ જે આપણને ટ્રાયલ બેલેન્સમાં આપ્યા હશે એમાંથી માઇનસ કરવો પડશે આ સ્ટેશનરી સ્ટોક. સો સ્ટેશનરી સ્ટોક માઇનસ કરવાનો છે, એટલે અહીંયા 1000 આપણે બ્રેકેટમાં લખીએ. અને એ પણ એક ટાઈપનો સ્ટોક છે, એટલે સ્ટેશનરી સ્ટોક પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ તો આવશે જ.
સ્ટેશનરી સ્ટોક 1000. સ્ટેશનરી સ્ટોકમાં આપણે બોલ પેન્સ છે ઓર સ્ટેપલર પિન્સ છે કે સ્ટેપલર છે, બુક્સ છે, તો એ બધા હવે આવતા વર્ષે વાપરશું. જો આ વખતે નથી વપરાયા તો એટલા આપણે નેક્સ્ટ યર ઓછા લેવા પડશે. તો એ આપણા માટે એસેટ છે. એટલે આ પેજ પર એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક અને સ્ટેશનરી સ્ટોકનું જોજો, બેયનું સેમ ટ્રીટમેન્ટ છે. આપણે એને અલગ કરી અને એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક હશે તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી માઇનસ કરશું, સ્ટેશનરી સ્ટોક હશે તો સ્ટેશનરી એક્સપેન્સમાંથી એ માઇનસ કર્યા હશે. પછી એના પછી એક આ કથાવાળું છે. ક્લોઝિંગ સ્ટોક 4000 છે, માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ 5% લેસ છે અને 30% ઓફ ગુડ્સની મોર છે. તો જ્યારે ક્લોઝિંગ સ્ટોકમાં મોર કે ને એ તો આપણે કંઈ જોવાનું જ નથી. ક્લોઝિંગ સ્ટોક ટોટલ છે 4000, પછી માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ એ માઇનસ કરીને લખું છું કે 5% લેસ છે. તો 4000ના 10% કરીએ તો એ 400 આવે. એમાં 400ના 5% લેસ, સો 400ના 5% કરીએ તો એ 20 રૂપીસ અહીંયા ઓછા થઈ જશે. તો અહીંયા વેલ્યુ હશે 380. પછી તમને કીધું છે કે વાઇલ માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ ગુડ્સ ઇઝ 20% મોર કીધું છે, એટલે હું કેલ્ક્યુલેશન જ નથી કરતી કારણ કે મોર છે એ લખવાનું નથી. ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ કોસ્ટ ઓર માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ લોવર. તો હવે આ બાકીના 90% જોઈએ તો એ થશે 3600 કારણ કે 10% અને બાકીના 90%. સો એનો મતલબ કે ક્લોઝિંગ સ્ટોકની લખવાની વેલ્યુ આવશે 3600 પ્લસ અહીંયા 380. સો 3980 એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ. પછી આપણે ખાલી યાદ કરવા માટે લખી નાખીએ, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અહીંયા આગળ બાય ક્લોઝિંગ સ્ટોક 3980 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 3980. એટલે જ્યારે પણ ક્વેશ્ચનમાં મોર કીધું હોય તો એ આપણે ઇગ્નોર કર્યું, જે લેસવાળું હતું એ આપણે કેલ્ક્યુલેશન કર્યું અને બાકીના સ્ટોકને આપણે એમને જ લખી નાખ્યું 90%ને. એના પછી 5th છે, તો એમાં તમને આપ્યું છે કે ક્લોઝિંગ સ્ટોક 8000 છે, માર્કેટ વેલ્યુ ઓફ 20% ગુડ્સ 10% લેસ છે અને 30% ઓફ ગુડ્સ 20% લેસ છે. જો ફરીથી જોઈએ, ટોટલ ક્લોઝિંગ સ્ટોક 8000 છે, માર્કેટ વેલ્યુ ઓફ 20% ઓફ ગુડ્સ ઇઝ 10% લેસ. તો આ 8000ના 20% કરીએ તો એ 1600 આવશે. 8000ના 20% એમાં 10% લેસ છે તો આપણે 160 માઇનસ કરીએ. સો આ 1600 છે એમાંથી 160 માઇનસ કરશો તો તમને આવશે 1440. એટલે એ પહેલું સેન્ટેન્સનું કેલ્ક્યુલેશન થયું કે 20% ગુડ્સની વેલ્યુ 10% લેસ છે. અહીંયા સુધી પૂરું થયું. હવે આપ્યું છે કે માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ ગુડ્સ એ 20% લેસ છે. તો 8000ના 30% કરીએ તો એ 2400 આવશે. જો અહીંયા કેલ્ક્યુલેશન લખીને બતાવી દઉં, 8000ના 30%, જેમ કે અહીંયા આપણે કર્યા હતા આ 8000ના 20%, તો એ 1600 આવ્યા હતા જેમાં 10% લેસ હતું. હવે માર્કેટ વેલ્યુ ઓફ 30% છે, સો 8000ના પાછા 30% કરીએ તો એ 2400 આવ્યા. 30%માં 20% લેસ છે, તો આ પહેલાં 2400ના 20% લેસ, સો 2400ના 20% કરશું તો એ આપણને આવશે 480. સો 480 અહીંયા માઇનસ કરશો 2400માંથી 480 તો તમને આવશે 1920. જો કેલ્ક્યુલેશન બરાબર જુઓ, આપણે ટોટલ ક્લોઝિંગ સ્ટોક 8000નો છે તો એમાંથી 10%ની કથા કરી, 20%ની સ્ટોરી કીધી, પછી 30%ની સ્ટોરી કીધી. એનો મતલબ કે ટોટલ 50%ની સ્ટોરી કહી દીધી. બાકીના 50% જે છે એનું કંઈ કહેતા નથી, તો એને આપણે એઝ ઇટ ઇઝ જ લખશું. જેમ કે આ રિમેનિંગ ગુડ્સ કેટલા, તો 8000માંથી 20% એટલે 1600ની કથા કરી અને 2400ની કથા કરી. તો આને આપણે ડિડક્ટ કરીએ તો તમારું બેલેન્સ આવશે 4000, અને કાં તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે 8000ના અડધા 20 + 30 એટલે અડધાનું સ્ટોરી કરી, બાકીના અડધા છે એ 4000. તો એનું કંઈ નથી કીધું તો આપણે એને એઝ ઇટ ઇઝ લખશું. સો એનો મતલબ કે તમારા ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે 1440 પ્લસ 1920 અને પ્લસ 4000. સો ક્લોઝિંગ સ્ટોક આવશે 7360. જો આવા સમ્સમાં બરાબર એવું હોય તો રિપીટ કરીને જોજો વિડીયો, ને તો ક્યાં નથી સમજાવ્યો બોલજો. એ લોકો જ્યારે પણ આપણે પર્સન્ટેજ આપે, જેમ કે 8000ના પહેલાં 20%નું કીધું કે કેટલી વેલ્યુ છે,
પછી 30%ની કીધું કે કેટલી વેલ્યુ છે ઓર કેટલું રિડક્શન છે. તો એમ જોઈને આપણે 50%ની કથા એ લોકોએ કરી, બાકીના 50%નું કંઈ કીધું નહીં. સો 8000ના 50% 4000, જેમાં કંઈ જ ચેન્જ નથી, તો એ એઝ ઇટ ઇઝ હશે. જો માર્કેટમાં કોઈ પણ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય, જેમ કે જૂનો નવો માલ હોય ઓર સામાન હોય, તો અકોર્ડિંગલી એમાં ચેન્જીસ થતા હોય. સો એટલે એ લોકો જે રિડક્શન હોય એ કન્સિડર કરતા હશે. તો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 7360 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક 7360. તો આ એના ટુફોલ્ડ ઇફેક્ટ્સ આવી જશે. પછી એના પછી આ જોઈએ તો ક્લોઝિંગ સ્ટોક 16500 છે, આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 50% ઓફ સ્ટોક ઇઝ 10% મોર. હવે મોર કીધું એટલે આ સેન્ટેન્સનું આપણે કંઈ કામ જ નથી. એન્ડ માર્કેટ વેલ્યુ ઓફ રિમેનિંગ ગુડ્સ ઇઝ 10% લેસ. તો 50%ની કથા કરી તો બાકીના 50% હશે. જો 16500માંથી 50%ની મોર જે છે એટલે આપણે કંઈ કેલ્ક્યુલેશન જ નહીં કર્યું, તો બાકીના 50% હશે એમાં 10% લેસ છે. તો હા, અહીંયા 1,65,000 છે. સો 1,65,000માં 50%માં મોર છે એટલે આપણે કંઈ ન કર્યું. બાકીના 50% કરીએ તો 82,500 આવશે. 1,65,000ના 50%, તો એમાં 10% લેસ છે એટલે 8250 આપણે ઓછા કરીએ. તો આને ઓછા કરશો તો આ આવશે 74250. અને અહીંયા 50% મોર કીધું હતું એટલે આપણે કંઈ ચેન્જીસ ન કર્યા, પણ એની જે બેઝિક વેલ્યુ છે હાફ અમાઉન્ટ એ તો આપણે લખવા જ પડશે. તો આપણું ક્લોઝિંગ સ્ટોક હશે 82,500, જેમાં મોર છે એટલે આપણે કંઈ ન કર્યું, પણ જે લેસ છે એ માઇનસ કરીને બાકીનું લીધું. સો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે 82,500 પ્લસ 74250. તો એ પ્લસ કરશું તો આપણને આવશે 156750. પછી એની જે બે ઇફેક્ટ છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક 156750 અને આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 156750. તો આ પણ બરાબર જોજો. અહીંયા 50% ઓફ ગુડ્સમાં જે મોર છે એ આપણે કન્સિડર નથી કરતા, એટલે એનું એ જ રહેશે 50%. બાકીના 50%માં 10% લેસ છે. સો 82,500ના આપણે 10% નીકાળ્યા તો એ 8250 આવશે. એ માઇનસ કરીએ તો 74250 અને આ બેનું પ્લસ કરીને ટોટલ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. પછી એના પછી એક છે ક્લોઝિંગ સ્ટોક 2,02,000 છે, જેમાં 2,000 એડવર્ટાઇઝમેન્ટનો સ્ટોક છે. બાકીના ગુડ્સ દેટ મીન્સ 2,02,000માંથી 2,000 નીકાળી દઈએ તો બાકીના જે 2 લાખ છે એમાં માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ સ્ટોક 20% મોર છે, જે આપણે કન્સિડર નહીં કરીએ. 30% ઓફ સ્ટોકની વેલ્યુ 20% લેસ છે અને બાકીનામાં રિપેરિંગની જરૂર છે. તો બહુ બધું એ લોકોએ ભેગું આપેલું છે. તો પહેલાં તો આપણે કરીએ કે ક્લોઝિંગ સ્ટોક ટોટલ 2,02,000 છે, એમાંથી આપણે આ 2,000નો જે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક જે છે એ આપણે હટાવી દઈએ. તો બાકીનો આપણો ક્લોઝિંગ સ્ટોક ગુડ્સનો જે છે એ છે 2 લાખ. પછી સ્ટાર્ટ કરીએ એ લોકોની કથા. તો માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ સ્ટોક ઇઝ 20% મોર. તો આપણે પહેલાં 30% નીકાળી તો લઈએ. સો આ 2 લાખના 30% કરશું ઇન્ટુ 30/100 તો આપણને મળશે 60,000. બટ એ 60,000માં આપણને 20% મોર કીધું છે, એટલે અહીંયા આપણે કંઈ પ્લસ નહીં કરીએ. તો આપણે પહેલું કરીએ જોઈએ તો આ 30%નું આપણે કથા કરી. 30% ઓફ સ્ટોક ઇઝ 20% મોર. તો મોરનું આપણે કંઈ કર્યું નહીં, 30% એમને લખ્યા. પછી માર્કેટ વેલ્યુ ઓફ 30% એટલે બીજા 30%ની વાત કરે છે. તો એમાં પણ આવશે તો 30% એટલે 60,000. એમાં 20% લેસ છે, તો આ 20% લેસ કરીએ તો એ 60,000ના 20% લેસ છે. એનો મતલબ કે આ 12,000 ઓછા હશે તો આવશે 48,000. જો બાકીના 30%માં તમને કીધું છે કે 20% લેસ છે, એટલે 60,000ના 20% એટલે 48,000. અને પછી કીધું છે વાઇલ રિમેનિંગ સ્ટોક. તો રિમેનિંગ સ્ટોક કેટલો થાય? તો આ 30 ને 30 60%ની કથા એ લોકોએ કરી છે, તો બાકીના 40% થાય. સો 2 લાખના 40% એટલે 80,000. જો એમ આપણને યાદ ના આવે તો 2 લાખમાંથી 60,000 ને 60,000 એટલે 1,20,000 માઇનસ કરીએ તો પણ આવી જાય 80,000. અહીંયા આપણે આ 2 લાખના રિમેનિંગ 40% કર્યા છે.
સો આ જે રિમેનિંગ ગુડ્સ છે, વાઇલ રિમેનિંગ સ્ટોક નીડ્સ રિપેર્સ ઓફ 5000, તો એમાં આપણે 5000નો રિપેરિંગ છે એટલે માઇનસ કરી નાખીએ તો એની વેલ્યુ આવશે 75000. સો એનો મતલબ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ છે આ 60000 પ્લસ આ 48000 અને પ્લસ આ 75000. તો આ ત્રણેયનો ટોટલ જે છે 60000 પ્લસ 48 પ્લસ 75000, તો 1,83,000 છે એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ છે. તો આપણે આની ઇફેક્ટ લખીએ તો એક તો આપણું ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 1,83,000, પછી બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 1,83,000, અને આ જે એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક છે એ એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં તો આવશે જ 2000, પણ જો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણે કરતા હશું તો એમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાંથી એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક જે છે, એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક 2000 એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં માઇનસ કરવાનો આવશે. એટલે આ એકવાર પાછું રિપીટ કરીને સેન્ટેન્સ વાંચીને જોજો કે કેલ્ક્યુલેશન કેવી રીતે છે, કાં તો વિડીયો રિપીટ કરીને જોજો. ક્લોઝિંગ સ્ટોકમાંથી એડવર્ટાઇઝમેન્ટ સ્ટોક નીકાળ્યા પછી પહેલાં 30%ની સ્ટોરી કીધી છે, જેમાં મોર છે એટલે આપણે કંઈ કર્યું નહીં. બીજા 30%માં 20% લેસ છે એટલે આપણે કર્યું, અને રિમેનિંગ કીધું છે તો રિમેનિંગ આપણે એમ કહી શકીએ કે 30%, એટલે ટોટલ 60%ની કથા કરી તો 100માંથી 60 ગયા તો બાકીના 40%. એમ ન કરવું હોય તો 2 લાખમાંથી આ 60,000 ને 60,000 1,20,000 માઇનસ કરીએ તો પણ 80,000નું આ બાકીનું કેલ્ક્યુલેશન છે. એમાં રિપેર એક્સપેન્સ છે એટલે આપણે એની વેલ્યુ ઓછી થઈ જશે. એના પછીનો આ સમ પણ સેમ મેથડ છે પણ પર્સન્ટેજ અલગ અલગ છે. આમાં પણ ક્લોઝિંગ સ્ટોક 2 લાખ છે, એમાં માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ સ્ટોક 20% મોર છે, માર્કેટ વેલ્યુ ઓફ 50% સ્ટોક 10% લેસ છે, અને રિમેનિંગ સ્ટોકમાં રિપેર્સ જોઈએ છે. તો અહીંયા ક્લોઝિંગ સ્ટોક ટોટલ 2 લાખ છે. માર્કેટ વેલ્યુ ઓફ 30% ઓફ સ્ટોક ઇઝ 20% મોર. સો 2 લાખના 30% કરીએ તો એ આવે 60,000. બટ સિન્સ એમાં મોર કીધું છે એટલે આપણે આમાં કંઈ કેલ્ક્યુલેશન નહીં કરીએ. એટલે અહીંયા સુધીનું સેન્ટેન્સ પૂરું થયું. આ 2 લાખમાંથી 30%ની 20% મોર છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે માર્કેટ વેલ્યુ ઓફ 50% સ્ટોક ઇઝ 10% લેસ. તો હવે આપણે 50% કરીએ આ 2 લાખના તો આવે 1 લાખ. 50% ઓફ સ્ટોકની વેલ્યુ 10% લેસ છે, તો અહીંયા વળી પાછા આપણે આ 1 લાખના 10% એટલે કે 10,000 ઓછા થઈ જશે, તો અહીંયા આવશે આ 90,000. અને હવે કીધું છે કે રિમેનિંગ સ્ટોક જે છે એમાં રિપેરિંગનો ખર્ચો છે 2,000. સો આ ટોટલ 5, 6, 7, 80%ની સ્ટોરી કીધી છે, તો બાકીના 20% આપણે નીકાળીએ તો 2 લાખના 20% કરશું સો 40,000 આવી જશે એવું કહી શકાય. એટલે રિમેનિંગ કરીએ તો 2 લાખના 20% એટલે 40,000 થશે. એમાં રિપેરિંગ એક્સપેન્સ છે 2,000ના, તો અહીંયા આવશે 38,000. ઓર બાકી આપણે 2 લાખમાંથી આ 60,000 અને 1 લાખ એટલે 1,60,000 માઇનસ કરીએ તો પણ 40,000 આવશે 2 લાખમાંથી આ રિમેનિંગ માટે. ને તો આપણે આ 30% અને 50% એટલે 80% સ્ટોરી કરી નાખી તો બાકીના બચ્યા હશે 20%. કાં તો પર્સન્ટેજ માઇનસ કરજો રિમેનિંગ માટે, ઓર તમે આ જે એકચ્યુઅલ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક છે 1,60,000 થશે આ બેનું, એ માઇનસ કરીને પણ જોઈ શકો. તો એનો મતલબ કે ક્લોઝિંગ સ્ટોકની હવે વેલ્યુ હશે 60,000 પ્લસ 90,000 અને પ્લસ 38,000. તો ટોટલ આવે છે 1,88,000. અને આપણી બે ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 1,88,000 અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 1,88,000. એના પછી નેક્સ્ટ છે ને કે ક્લોઝિંગ સ્ટોક 2,01,000 છે, વિચ ઇન્ક્લુડ્સ સ્ટેશનરી સ્ટોક ઓફ 1,000. અને પછી આપ્યું છે કે માર્કેટ વેલ્યુ ઓફ ગુડ્સ ઓફ 20,000 ઇઝ 20% લેસ. તો પહેલાં આપણે આ ટોટલ ક્લોઝિંગ સ્ટોક 2,01,000 છે, જેમાંથી આપણે આ સ્ટેશનરી સ્ટોક જે છે એ માઇનસ કરી નાખીએ. સો સ્ટેશનરી સ્ટોક જે છે એ 1,000, તો એ માઇનસ કરીએ તો બાકીનું અમાઉન્ટ આવે છે 2 લાખ. હવે 2 લાખમાં એ લોકોએ પર્સન્ટેજ નથી આપ્યા, પણ માર્કેટ વેલ્યુ ઓફ ગુડ્સ ઓફ ₹20,000. તો આમાંથી આ 20,000ના ગુડ્સ છે એની વેલ્યુ 20% લેસ છે. તો આ 20,000ના 20% આપણે કરીએ તો એ 4,000 થાય. એવું હોય તો તમે કેલ્સીમાં કરીને જોઈ લેજો. આ 20,000ના 20% કરીએ
તો અહીંયા 0 કટ થાય અને 4000, તો આની વેલ્યુ થશે 16000. અને બાકીનો ક્લોઝિંગ સ્ટોક જે છે એનું કંઈ કીધું નથી, પણ રિમેનિંગ ક્લોઝિંગ સ્ટોક જે છે તો આ 2 લાખમાંથી 20,000 માઇનસ થાય તો આ 1,80,000 હશે. તો અહીંયા ખાલી એક્સપ્લેનેશન માટે લખી દઉં છું કે 2 લાખમાંથી આ 20,000માં કંઈક ઓછું છે એવું એ લોકોએ કીધું, તો બાકીનો ક્લોઝિંગ સ્ટોક એઝ ઇટ ઇઝ હશે. સો એનો મતલબ કે આપણો ટોટલ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે 16,000 પ્લસ 1,80,000, એટલે આવશે 1,96,000. તો હવે આને આપણે ઇફેક્ટ જોઈએ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક આવશે 1,96,000 અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક આવશે 1,96,000. પછી આમાં સ્ટેશનરી સ્ટોક છે, એટલે સ્ટેશનરી સ્ટોક તો આવી જશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 1,000, બટ જ્યારે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં સ્ટેશનરી એક્સપેન્સ લખશું તો એમાંથી આપણે આ સ્ટેશનરી સ્ટોક જે છે એ માઇનસ કરવાનો આવશે. સ્ટેશનરી સ્ટોક જે ઉપર આપણે આપ્યો છે દેટ ઇઝ 1,000. તો આ એની ઇફેક્ટ છે. પછી આ કદાચ તમારા ટેક્સ્ટબુકમાં પેજ 198 ઉપર છે. ક્લોઝિંગ સ્ટોક છે 12,600, આઉટ ઓફ વિચ ગુડ્સ ઓફ 4,600 રિક્વાયર્સ રિપેર્સ ઓફ 600. તો આમાંથી પહેલાં આ 4,600ના ગુડ્સને અલગ કરીએ. એમાં રિપેરિંગનો ખર્ચો 600 છે, તો 600 રિપેરિંગના જે પણ થશે એ આપણે માઇનસ કરી નાખીએ. તો એનો મતલબ કે આની વેલ્યુ થઈ ગઈ 4,000. હવે રિમેનિંગ આપણે સ્ટોક કરીએ તો 12,600માંથી 4,600 માઇનસ કરીએ તો આપણને રિમેનિંગ સ્ટોક મળશે 8,000. હવે 8,000 જે છે એમાં 20% માર્કેટ વેલ્યુ લેસ છે, સો અહીંયા માઇનસ 20% ઓફ 8,000. સો 8 ટુ 1,600 માઇનસ કરીએ તો એ હશે અહીંયા આગળ 4,800. 6,400. સો એનો મતલબ કે ટોટલ ક્લોઝિંગ સ્ટોક આ 8,000માંથી 8,000 20%, એટલે આ બાકીના 80% 6,400. સો ક્લોઝિંગ સ્ટોકની ટોટલ વેલ્યુ હશે 4,000 પ્લસ 6,400, એટલે 10,400. પછી એની બે ઇફેક્ટ તમને ખબર છે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. પછી જોજો આ રિપેરિંગ એક્સપેન્સીસ ક્યાંય લખવાના નહીં આવે ને, એવું નહીં વિચારતા કે આ રિપેરિંગ એક્સપેન્સીસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખવાના કે નહીં. આ તો આપણે એસેટની વેલ્યુ માઇનસ કરી નાખશું, એટલે એનું ક્યાંય રેકોર્ડિંગ નહીં આવે, કારણ કે આપણે ક્લોઝિંગ સ્ટોક જ ઓછું કરીને લખીએ છીએ એટલા માટે. એટલે આમાં જોજો સીધું સાદું જ છે. 12,600માંથી 4,600માં રિપેરિંગ એક્સપેન્સ છે એટલે આપણે અલગ કરી નાખ્યું. કદાચ આપણે આમાં બીજી રીતે કર્યું હોય તો પણ તમારે આને આ રિમેનિંગ કરીને જ કેલ્ક્યુલેશન કરવું પડે, કારણ કે આમાં રિમેનિંગમાં પર્સન્ટેજ છે આપ્યા છે ઓછા એટલા માટે. એના પછી આ તમારે પેજ 199 ઉપર આપ્યું છે કે સ્ટોક ઓફ ગુડ્સ જે છે એ 1,50,000 છે, આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 50% ઓફ સ્ટોક જે છે એ 80,000 છે અને બાકીના 50%ની વેલ્યુ 70% છે. તો આપણે પહેલાં બે પાર્ટમાં ડિવાઈડ કરીએ 50%. સો 1,50,000ને આપણે 50% કરીએ તો આ 75,000 અને આ પણ 75,000. એક હાફ છે એની વેલ્યુ 80,000 છે અને બીજા હાફ છે એની વેલ્યુ 70,000 છે. તો આ બેમાંથી ઓછું 75,000 છે, આ બેમાંથી ઓછું 70,000 છે. સો આપણે સ્ટોક ઇઝ વેલ્યુડ એટ ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ કોસ્ટ ઓર માર્કેટ વેલ્યુ વિચ એવર ઇઝ લોવર. સો 75,000 પ્લસ 70,000 એટલે 1,45,000 ટોટલ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આવશે. અને ઇફેક્ટ એઝ ઇટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. એટલે 50%માં આપણે કર્યું, એક 50%માં વેલ્યુ વધારે છે તો આપણે જે ઓછી છે એ લીધી, બીજામાં વેલ્યુ ઓછી થઈ ગઈ છે માર્કેટમાં તો જે ઓછી વેલ્યુ થઈ ગઈ છે એ લીધી છે. સો આપણે આ બેની કમ્પેરિઝનમાં 50%માં જે કમ્પેરિઝન પ્રમાણે ઓછું આવે છે એ લઈને કર્યું છે. અને લાસ્ટ એક છે પેજ નંબર 200 ઉપર આપ્યું છે. ક્લોઝિંગ સ્ટોક 80,000 છે, આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ ઇઝ 20% લેસ. સો 80,000ના 10% કરીએ તો એ 8,000, એમાં 20% લેસ છે તો આ 8,000ના 20% કરીએ સો 8 ટુ 1,600 ઓછા છે. અહીંયા આ 8,000ના 20%. સો આ 8,000માંથી 1,600 માઇનસ કરીએ તો 6,400. પછી આપ્યું છે ગુડ્સ ઓફ 10,000 નીડ્સ ટુ બી રિપેર્ડ, એટલે આ 10,000ના ગુડ્સમાં રિપેરિંગ એક્સપેન્સીસ છે
એ છે 1000, તો એ માઇનસ કરીએ તો આ 9000 થઈ જશે. હવે અહીંયા ક્લોઝિંગ સ્ટોક જો 80,000નો છે, એમાંથી 8,000 અને 10,000ની સ્ટોરી આપણને કીધી. રિમેનિંગ ગુડ્સ આપણે રીતે જોવું પડશે કે રિમેનિંગ ગુડ્સનું કંઈ કીધું નથી. સો આ 80,000માંથી આ 18,000 માઇનસ કરીએ તો બાકીના અમાઉન્ટ આવશે 62,000, જે આપણે એઝ ઇટ ઇઝ લેવાના થશે. સો એના મતલબ કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે 6400 પ્લસ 9,000 પ્લસ 62,000. તો આ ત્રણેયનું પ્લસ કરશું તો આપણને આવશે 77400. એટલે ક્લોઝિંગ સ્ટોકમાં જો ફરીથી જોજો, 80,000માંથી 10% ઓફ ગુડ્સની માર્કેટ વેલ્યુ 20% લેસ છે. પછી 10,000ના ગુડ્સમાં રિપેરિંગ એક્સપેન્સ છે એ માઇનસ કર્યા, અને રિમેનિંગ ગુડ્સ કેટલા, તો 80,000માંથી આપણે જે ઓરિજિનલ વેલ્યુ છે 8,000 અને 10,000, તો 18,000 માઇનસ કરીએ તો એ 62,000નું કંઈ કીધું નથી, તો આપણે એને એઝ ઇટ ઇઝ અહીંયા લખ્યું હશે 62,000ને. સો ક્લોઝિંગ સ્ટોકની ટોટલ વેલ્યુ આવશે 77400. તો આ બધા જોઈને કહેજો કે આમાં તમને કેટલું ડાઉટ્સ કે કેવી રીતે છે એ પ્રમાણે.